આજે સવારે હું ઘરેથી આવ્યો તો અહીંયા હતું એક નાનું એવું બસડું તેમની માં નીચે દૂધ પી રહ્યું હતું. હું માંભીને નીકળી ગયો મારા ઢોર લઈને નીકળી ગયો એટલે રસ્તામાં એમનો જતો હતો એટલે ગામના ઓલામાં આવી ગયો હતો. ત્યાર પછી ઢોર એમની રીતે હાલ્યા જતા હતા અને હું મારી રીતે મારું કામ કરી રહ્યો હતો. તો ફાઇનલ આપણે ઢોર લઈને આપણે જે જગ્યામાંથી જવાનું હતું એ જગ્યામાંથી હું જઈ રહ્યો છું. તો હાલો આજે હું તમને બતાવ્યું કે હું ઢોર સારવા કઈ જગ્યામાંથી જઈ રહ્યો છું. તો ત્યાર પછી ઢોર હવની રીતે રસ્તો પકડી લીધો. હું તો વચમાં ઢોરે એમનો રસ્તો પકડી લીધો છે. તો ફાઇનલ આ ઢોર રસ્તામાં ચાલી રહ્યા છે અને હું મારી રીતે આવી ગયો છું. તો ત્યાર પછી આ બંને ગોવાળ આગળ હતા તો તે બંને હવની રીતે ફાઇનલ અમારા ઢોર આવી ગયા છે એમને જ્યાં સરવાનું હતું ત્યાં. પણ હજી અમારું ફાઇનલ જગ્યા અહીંયા સરવાની નહોતી. તો ફાઇનલ આવડા કે અમારે બનાવવો શા એવડા એ બનાવી નાખ્યો છે શા. તો ફાઇનલ અમારે જગુભાઈએ મૂકી દીધો છે શા ને જસુભાઈ બેઠા હતા. તો ફાઇનલ અમારો શા થઈ ગયો તૈયાર અને હું આવી ગયો શા પીવા. તો ત્યાર પછી હું ફાઇનલ શા પીવા આવ્યો હતો ને હું પીવા મળ્યો છું શા. તો શા પીને મારે થોડુંક નાનું એવું કામ હતું એટલે જગુભાઈએ પેલો મને શા આપી દીધો છો ને હું પીવા મળ્યો હતો શા પીને સીધો હું હાલતો છું કેમ કે મારે આગળનો ગેટ ખોલવાનો હતો. ગેટ ખોલવા જવાનું હતું એટલે મારે જવાનું છું આગળ. તો ફાઇનલ હું એવી ઊંડી ભયંકર નળીમાં હાલ્યો જાઉં છું. જે તમે ગામડામાં રહેતા હોય એને ખબર હોય કે આવી ઊંડી નળ હોય છે. તો ફાઇનલ હું નળે પગી ગયો અમારો ગેટ ખોલવા. તો ફાઇનલ હતો આ દેશી ગેટ. તો દેશી ગેટ ખોલું છું. તો હાલો હું તમને બતાવું ગેટ કેવી રીતનો ખોલ્યો છે. તો ફાઇનલ મેં ખોલી નાખ્યો ગેટ ખોલીને હજી આગળ હતી અમારે ઝાડ ખોલવાની. તો ફાઇનલ હું રસ્તામાં જઈ રહ્યો હતો અને હું તમને બતાવું ઝાડ કે જો આ ઝાડ ખોલવાની છે. તો આ બીજી ઝાડ હતી એ ખોલવાની હતી. તો ફાઇનલ હું પગી ગયો ઝાડ ખોલવા. ત્યાર પછી ફાઇનલ ઝાડ અત્યારે ચડાવીને હું જોઈ રહ્યો હતો માલની રાહ. તો ઢોરની રાહ જોઈ રહ્યો હતો ને તો ત્યાર પછી હું આ લીમડે આવીને ઊભો હતો. ત્યાં ફાઇનલ આવી ગયા અમારા જગુભાઈ ઢોર લઈને. તો ફાઇનલ અમારા ગાટર બકરા લઈને જગુભાઈ આવી ગયા છે ખેતરમાં. જો આ આવી ગયા છે અમારા ગાટર બકરા ખેતરમાં. તો ફાઇનલ અમારે અહીંયા ખવડાવવાના છે ડુંગળીના લોદર. હું તમને બતાવીશ અમે ડુંગળી સારીએ એ પણ હું તમને બતાવીશ કેવી રીતની અમે આખી ડુંગળી ખવડાવીએ છીએ. હવે માણસોને ડુંગળી ખાવા નથી મળતી ને અમે ઢોરને ખવડાવીએ છીએ એટલે આવી રીતનું અમે ડુંગળી ખાઈએ છીએ. તો ફાઇનલ હવે પછી ત્યાર પછી અમારે સારવાના હતા ખેતરમાં. તો ફાઇનલ હવે અમારા ખેતરમાં સારવાના હતા મને ના જોવા મળ્યું એક જનાવર. જુઓ આ પક્ષી જોવા મળ્યું છે. આ પક્ષી હાવ પાસે આવીને હું બતાવું તમને. જો આ મેં એની યારે વિડીયો ઉતાર્યો છે. આ ફાઇનલ આ પક્ષી બેઠું છે. તો એ પક્ષીનું નામ તમને કોઈને ખબર હોય તો કહેજો કોમેન્ટમાં. તો ફાઇનલ હવે અમે બાજુના ખેતરમાં ઢોર લઈને આવી ગયા છીએ. તો ગાટર બકરા ત્યાં અંદર જઈ રહ્યા છે. તો ફાઇનલ સરે એવું પણ સારું છે. જો લીલું છે અને ડુંગળીના પાંદડાના અંતે અંદર પીડ્યું છે. તો ફાઇનલ ગાટર બકરા ખાઈ રહ્યા છે લોદર ને હું આવી ગયો છું ડુંગળી જ્યાં પડી હતી ને ત્યાં. તો ફાઇનલ હવે ડુંગળીને કરું છું હું જુદી. જો પગે કરી નાખી ડુંગળીને પોળી. તો ફાઇનલ આ રીતની ડુંગળીનો ટકરો હતો ને અમે કરી નાખ્યો પોળો કરી નાખ્યો. એટલે ફાઇનલ હવે આ બકરી ખાઈ રહી છે ડુંગળી. જુઓ આખા ગાટર બકરા ડુંગળી ખાય છે. તો ફાઇનલ ત્યારે ગાટર બકરા ડુંગળી ખાઈ રહ્યા છે અને ત્યાર પછી અમારે જવાનું છું પાણીનો ટેમ. એટલે જગુભાઈ આગળથી વાંપી લીધા ને હું રહી ગયો તો પાછળ રહી ગયો. એટલે ખંભે ધોકો મારીને હું છો હાલતો છો. એટલે જગુભાઈ તરત નાથી ડાયરેક્ટ અમે બંને વાંભી રહ્યા હતા. એટલે ફાઇનલ અમારે જવાનું છું ગાટરને પાણી. એટલે જગુભાઈએ ફાઇનલ વાંભી લીધા છે ગાટર બકરાને વામ કરીને જગુભાઈ નીકળી જાય. ત્યાર પછી હું તો પાછળ હતો એટલે જાળીમાં વટીને આગળ થઈ ગયો. હું તાત્કાલિક થોડીને આપણે જે દેશી ગેટે વટીએ ત્યાં પહોંચી ગયો છું. તો જે ફાઇનલ ગેટમાં વીટાઈ દેશી ગેટમાં ગાટર બકરા વટી રહ્યા છે. ફાઇનલ આવી ગયા અમે તે પાછી હું તમને જે આગળ પેલા નળ બતાવીને નળમાં. તો ફાઇનલ ગાટર બકરા જઈ રહ્યા છે નળીમાં અને હું તમને બતાવું કે કેટલી નળ ભીં વાળી છે. જો આમણું ગાટર બકરામાં આવી ભીં થાય છે નળીમાં. તો ફાઇનલ આવી રીતના ભીડ ભાગમાં આવ્યો ને હું રહી ગયો તો વચમાં. ગાટર બકરાની નો આગળ થવાય નો પાછળ જવાય. તો ત્યાર પછી ફાઇનલ આવી ગયા છે અમે હાવ બારોબાર છે નળીમાંથી બહાર નીકળીને ધારુમાં. કેમ કે પાણી પીવા થાય એટલે રસ્તો રહ્યો એટલે ફાઇનલ આવી ગયો ધારે. ને ત્યાર પછી હવે અમારે બે બાજુ ઝટકા મશીન ચાલુ હોય છે ને વચમાં ગાટર બકરા વટાડવાના છે. તો હાલો હું તમને બતાવું ફાઇનલ અમે જે ઝટકા મશીનની વિશે ગાટર બકરા વટે ને એ હું તમને જો આ બે બાજુ એક બાજુ ગળે એવું છે જાહેર છે અને બીજી બાજુ ડુંગળીના ઓલું છે ડુંગળી. તો
તો બંને બાજુથી સાઈડમાં આ ગાટર બકરા જઈ રહ્યા છે. ને હવે એક બાજુ જાહેર છે ને એક બાજુ ઘઉં વાળું છે. તો ફાઇનલ અમે ગાટર બકરા લઈને અમે ફાઇનલ ધારમાંથી આવી ગયા છીએ. તો હાલો હું તમને બતાવું. ગાટર બકરા લઈને ધારે પગી ગયો. તો ત્યાં ત્યારે ધારે જો તો એમાં ફાઇનલ મને પાછો એક દેશી ગેટ જોવા મળ્યો. હાલો હું તમને દેશી ગેટ બતાવું. તો ત્યાર પછી અમે રસ્તામાં આવતા હતા ને મને જોવા મળ્યું આ વાહન, કે જૂનવાણી વાહન છે. આ કેવું, અમે હું ને જગુભાઈ બે ગાટર લઈને આવતા હતા ને જૂનવાણી વાહન છે. હાલો હું તમને વાહન બતાવું, જોઈ જવું છે ને, એક નંબર ટોપ મોડલ, વેલ્યુ વગીનું કરી નાખ્યું આ વાહન ને આવડાને. તો ફાઇનલ આ વાહનની એક દિનના સમય વેલ્યુ હતી, અત્યારે વેલ્યુ કાઢી નાખીને તો ફાઇનલ હવે અમે આવી ગયા છીએ આ ખાણે. તો અમને જોવા મળે પેપર ને પેપડું જોઈને અમે નીકળી ગયા છીએ ત્યાંથી. તો ફાઇનલ અમે આવી ગયા ગાટર બકરા પાણી પાવા. તો પાણી પાવા આવ્યું એટલે ત્યાં રોકીને ઉભું રહેવું પડ્યું, કેમ કે સામે હતા ગાટર બકરા વાળા પાણી. તો હાલો હું તમને બતાવું બીજા ગાટર બકરા વાળા પાણી છે ને એ હવે ઝૂમ કરીને બતાવ્યું તો દેખાય નહીં, પણ હાલો હું તમને ના પાસે જઈને બતાવું. તો હું થઈ ગયો આગળ ને હું ગાટર બકરા વાંભીને ફાઇનલ પગી ગયો પાણીએ. તો હવે પાણી હવે મારે રોકવાનો વારો આવ્યો છે ગાટર બકરાને. જો આ રહ્યા ગાટર બકરા વાળા હામાં છે, જો ઝૂમ કરીને બતાવ્યું મેં તમને. હવે એ પાણી પી રે ચાલે ગણ અમારે ગાટર બકરા રોકીને ઊભો રહેવાનું. તો ફાઇનલ હવે હું ગાટર બકરા રોકીને ઊભો હતો ને હામાં છે ગાટર બકરા પાણી વાળા, એટલે ભી કરી ગાટર બકરાને ઉભા રહ્યા પરેને. તો ફાઇનલ હવે ઈવડા તો પાણી પાઈ રહ્યા છે ને હવે એને કર્યો હાંકલો, પડકારો કર્યો ને કીધું કે હવે તમે ગાટર બકરા ડાયરેક્ટ તમારા લઈ લો, અમારે પાણી આવું છે. તો ફાઇનલ હવે એના પાણી પાઈને એના ગાટર બકરા વાંભી લેતા ને હવે અમારા ગાટર બકરા અમે મૂકી દીધા છૂટા પાણીએ. તો જગુભાઈ ઉભા હતા પાળે, હું ઊભો તો હું બનાવી રહ્યો હતો વિડીયો બનાવતા હું તમને દેખાડું. તો આવડા તો હામાં હામી જબાધબી બોલાવે એ વિડીયો ઉતારવામાં ના પાડે છે, તોય છતાં મેં વિડીયો ઉતાર્યો. તો ફાઇનલ અમારા ગાટર બકરા આવી રહ્યા છે પાણીએ. તો પાણી પી રહ્યા છે. હાલો હું તમને બતાવું. તો અહીંથી તો ઠેઠ સુધી પાણી પીવે છે ગાટર બકરા. તો કેવી રીતના ગાટર બકરા પાણી, તમારે તો ગાટર બકરા હોય ને આવી રીતના પાણી પીતા હોય તો કોમેન્ટ કરજો, લાઈક પણ કરજો ને વિડીયોને શેર પણ કરજો. અમારા ગાટર બકરા પાણી પી રહ્યા છે. તો ત્યાર પછી હું ત્યાં બેઠો તમને બતાવું છું કે હાલો કેવી રીતના ગાટર બકરા પાણી પીવે છે. તો આ રીતના તો ગાટર બકરા પાણીમાં ઉતરીને પાણી પી લે છે. તો ત્યાર પછી હું ગાટર બકરાની પાસે બેઠો તમને બતાવું છું કે જો હું અહીંયા બેઠો હતો ને પાણી એ વાહારવો ગરમી, એક તો આ તડકાની ગરમી હતી. ફાઇનલ તો પછી મને છું નાવાનું મને, એટલે મેં જગુભાઈને કીધું છે કે હું જાઉં છું નાવા. તો જગુભાઈ કે વાંધો નહીં. હું સીધો શર્ટ કાઢીને પાણીમાં ઉતરી ગયો ને મારી રીતે હું સ્વિમિંગ પુલની જેમ તરવા મળ્યો છું. પણ છે ને પાણી એક નંબર, જોઈ લેજો પાણી દેખાડે જોવો. એમાં તરવું પડે પણ પાણી થોડુંક ઊંડું છે એટલે હું ફાઇનલ નાઈ ને હું નીકળી ગયો બારો નીકળી ગયો. એટલે મારે ત્યાં ગાટર બકરા જ્યાં વડલે બેઠા હતા ત્યાં જવાનું છું છે. તો ફાઇનલ હાલો હું તમને બતાવું ગાટર બકરા કેવી રીતે વડલે બેઠા હતા. આ હું પહોંચી ગયો છું વડલે ને ફાઇનલ આ વડલે અમારે રોજ બેહવાનું માલ ઢોરને લઈને પાણી પાઈને પછી નિરાતે 3 વાગ્યા સુધી. તો ફાઇનલ હું વડલે પગ્યો તો મારી પોટ બાઇક દેખાણી દરી, આ મારી પોટ બાઇક ને ગાટર બેઠા હતા. તો ત્યાર પછી અમારે ભાઈ લઈને આવ્યા હતા ગાંઠિયા, એટલે અમારે કરવાનો છે નાસ્તો. તો એ બધા એની રીતે આ રહ્યા ગાંઠિયા ને અમે કરવાના છીએ નાસ્તો. તો આ જસવાતા ચટણી તોડીને અમે ખાવા બેસવાના છીએ. તો ફાઇનલ હાલો ગાંઠિયા ખાવા. તો તમે આવી રીતનો નાસ્તો કર્યો હોય તો કોમેન્ટ કરજો ને લાઈક પણ કરજો. તો ફાઇનલ અમે અમારી રીતે નાઈને આવીને હવે અમે જમવા માંડાણા, એટલે નાયા પછી ખાવાનું પણ વધારે હાલે છે. તો ફાઇનલ અમે ખાઈ લીધું ને અમારી પાછળ 2 જણા રહી ગયા હતા જમવા વાળા. હાલે હું તમને એ બંનેને બતાવું છું. તો આ 2 પાછળ રહી ગયા હતા, વાહેલી આવ્યો ને પાણી ભરી નીવડાવી, આ 2 ખાઈ રહ્યા છે. તો કે બાંભરથી મારા પ્રકાશભાઈ છે એ જોઈજો આગળ ભાઈ ખાય કેમ એ તમે જોયો. એ હાલે સડાવ્યું ને આખો ગાંઠિયો. તો ફાઇનલ પ્રકાશભાઈ ની મરસ્યું સડાવ્યું હોય, પ્રકાશભાઈ મરસ્યું ઉપાડ્યું છે. ત્યાર પછી પ્રકાશભાઈ ની બંને ખાવા બેઠા હતા, ખાઈને ઝપટ બોલાવે ને. તો ફાઇનલ હવે એ બધા ખાઈ લીધું ને મારે જવાનું છું ઘરે. તો ત્યાર પછી મારે જવાનું થયું હતું ઘરે, કેમ કે મારો સમય પૂરો થઈ ગયો હતો. તો ફાઇનલ હવે હું જઈ રહ્યો છું ઘરે. તો ગાટર બકરા વાળા એમના ગાટર બકરા વાંભી અને એ પણ એની રીતે નીકળી જશે. તો હાલો હું તમને બતાવું છું. જો આવડા ગાટર બકરા વાંભીને એની રીતે નીકળી જશે. તો ફાઇનલ આવા નવા વિડીયો જોવાનું ભૂલતા નહીં. આપણી ચેનલને લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફાઇનલ આપણે મળશું આપણા બીજા મિની બ્લોકમાં. તો પછી ત્યાર પછી બાય.